સગળાનું સ્વાગત કરે છે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. ફરીથી પ્રભુ આપણને આ સંગત આપી એકઠા કર્યા રોજ પ્રભુના પવિત્ર વચનને વાંચવા, પવિત્ર વચનને સાંભળવા અને પ્રભુના વચનને મનન કરવું જરૂરનું છે. આમેન. પ્રેઝ લોર્ડ. પહેલો તિમોથીનો પત્ર 3 અધ્યાય 5મી કલમ. અહીંયા પાઉલ જે વાત કરે છે એ બધા જે પ્રભુના સેવકો છે એમને આ ખબર હોવી જ જોઈએ. અને જો કોઈને આ ખબર ના હોય, પહેલો તિમોથી 3:5, તો એ પાસ્ટર નથી કે સેવક નથી. તો સેવકને ઘણા લોકો સંભળાવે છે કે બાઇબલમાં લખેલું છે. બાઇબલના જે સેવકો છે તેમને તો આ કલમ ખબર જ છે. શું કહેવા માંગે છે આપણે એના વિશે આજે અભ્યાસ કરીશું. આમેન. આવો પ્રાર્થના કરીએ. પિતા, અમે ખ્રિસ્તમાં નમીએ છીએ. આજના દિવસ માટે આભાર માનીએ છીએ, આજની સંગત માટે આભાર માનીએ છીએ. તમારા વચનોને વાંચવા, સાંભળવા, મનન કરવા માટે આવ્યા છે. અમારી સાથે વાત વ્યવહાર કરજો અને પ્રાર્થના છે અમારી આજની સંગત તમને માન્ય થાય. તમારા વચનને સમજવા માંગીએ છીએ. પવિત્ર આત્મા મદદ કરો. તમારી વાતો છે, તમારા લોકો માટે વાતો છે, ચર્ચના સેવકો માટે જે વાતો છે અમે સાંભળવા, સમજવા, જાણવા માંગીએ છીએ. અમને સાંભળતા કાન, સમજુક મન, દેખતી આંખો આપો. પવિત્ર આત્મા મદદ કરો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં અમારી પ્રાર્થના છે. અને સાંભળતા દરેક ભાઈ બહેનોને પુષ્કળ કૃપા મળે, પુષ્કળ સમજણ મળે, સત્યતા મળે, પ્રકાશ મળે, અજ્ઞાનતા દૂર થાય અને જે સત્ય છે એ વવાય, એ બી વવાઈ જાય. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. આમેન. બોલો આમેન. પ્રેઝ લોર્ડ. હાલેલુયા. પહેલો તિમોથી 3 અધ્યાય તેની 5મી કલમ. કેમ કે જો કોઈ માણસ પોતાના ઘરનાને બરાબર રીતે ચલાવી જાણતો નથી, તો તે દેવની મંડળીની સંભાળ કેવી રીતે રાખશે? તો પાઉલ અહીંયા નાની વાત કરે છે કે જો ઘરને તે બરાબર રીતે ચલાવી શકતો ના હોય તો કેવી રીતે તે દેવની જે મંડળી છે, દેવનું જે ઘર છે, દેવના જે લોકો છે તેમના ઉપર તે કેવી રીતે અધિકારી અથવા અધિકાર ચલાવી શકે અથવા સંભાળી શકે. જે પોતાના ઘરને સારી રીતે ચલાવી ના શકતો હોય તો તે દેવના ઘર પર, દેવના લોકો ઉપર, દેવની મંડળી પર તે કેવી રીતે એને સંભાળે. તો અહીંયા પાઉલ આ સવાલ કરે છે અને મોટા ભાગે આ સવાલ લોકો પાળક સાહેબ ઉપર કરતા હોય છે. જે પાળક હોય છે, જે ચર્ચના આગેવાન હોય છે, એમને લોકો સંભળાવતા હોય છે કે તું ભાઈ તારું પહેલા ઘર ચલાવ અથવા ઘર સંભાળ, ત્યારબાદ તું દેવના લોકો પર અધિકાર ચલાવી શકે છે. અહીંયા આ જે નાની વાત છે કે કોઈ પોતાના ઘરને સારી રીતે ચલાવી ના શકતો હોય અથવા સંભાળી શકતો ના હોય અથવા તો ઘરને વ્યવસ્થિત રીતે માર્ગદર્શન આપી શકતો ના હોય અથવા ઘરનું રક્ષણ કરી શકતો ના હોય તો તે કેવી રીતે, બહુ મોટી જવાબદારી જે છે દેવની મંડળી, એ તો બહુ મોટું કામ છે. એના તે અધિકારી અથવા એને સંભાળનાર તે કેવી રીતે બની શકે. અને આના વિશે આપણે જોઈશું. 5 વાતો અહીંયા શીખવા મળે છે. પહેલી વાત કે જે અહીંયા પાઉલ કહે છે કે ચલાવી શકતો ના હોય. ચલાવ્યું જે શબ્દ છે એટલે મેનેજમેન્ટ કહો અથવા તો એને તમે વ્યવસ્થિત જે સંભાળતો હોય, જે કાળજી રાખતો હોય, જે એને આગળ વધારવા માટે દોડતો હોય અને બધાને હળી મળીને એકબીજા સાથે સંયુક્ત કામ કરાવવા માટે સેવા સોંપતો હોય, એકબીજાને ઝઘડાનું સમાધાન કરતો હોય અને કુટુંબને બધાને સરખી રીતે એમની સેવાઓ સોંપતો હોય. એ રીતે અહીંયા લખ્યું છે મેનેજ, ઇંગ્લિશમાં છે હાઉ ટુ મેનેજ ઇફ હી ડઝન્ટ નો. એને ઘરને ચલાવવા માટે એને સૂઝબૂઝ ના હોય કે બાળકોને કેવી રીતે ચલાવવા, પત્નીને કેવી રીતે વાત કરવી, પત્નીની સાથે જે રીતના વાત કરતા હોય બાળકો સાથે વાત ના થાય. બાળકો, નાના બાળકો જે છે અને કદાચ વડીલ હોય એમની સાથે કેવી રીતે વાત થાય, મોટા દીકરા સાથે વાત કેવી રીતે થાય, નાના દીકરા સાથે કેવી રીતે વાત થાય, છોકરી હોય તો છોકરી સાથે, પોતાની દીકરી હોય એની સાથે કેવી રીતે વાત થાય. તો અહીંયા જે પાઉલ કહે છે કે ઘરને ચલાવી ના શકતો હોય તો એને એ
શબ્દ છે કે ઘરની કાળજી અને ઘરના દરેક લોકોને વ્યવસ્થિત રીતે, દરેક અલગ અલગ અંગ છે, બધા સમાન નથી, બધા એના નોકરો નથી, કોઈ એના સહકારી છે અને કોઈ એના કરતા ઉતરતા, તો પણ એના બાળકો નાના છે એમને પણ તે ચલાવનાર દોરનાર હોવો જોઈએ. ફક્ત મોટા નહીં પણ નાના પણ આવી જાય છે કુટુંબમાં. તો અહીંયા જે શબ્દ વાપરે છે પાઉલ કે પોતાના ઘરને, ઘરમાં નાના આવે, મોટા આવે, વડીલ આવે, દરેક ભાઈ બહેન બધા જ આવે, એમને જો ચલાવી ના શકતો હોય તો તે કેવી રીતે જે ઈશ્વરની મંડળી છે, દેવની મંડળી, એને ચલાવી શકે. તો અહીંયા શબ્દ પહેલો છે દોરનાર. બીજો શબ્દ છે ઘરને. ઘરમાં ફક્ત બે વ્યક્તિ ના હોય, પતિ પત્ની પણ બાળક બી હોય, ઘરમાં મા બાપ સાથે સાસુ સસરા બી હોઈ શકે, અથવા તો એના નીચે બધાની જવાબદારી એ નિભાવવાની હોય. કદાચ નાનો ભાઈ હોય એને પણ એ કદાચ પિતા હોય તો એને પત્ની પણ હોય, અને એનો નાનો ભાઈ પણ હોય જે ન પરણેલો હોય એનો પણ એ જો કદાચ એના પર જવાબદારી હોય તો એ ઘરનો સદસ્ય હોવાથી એને પણ તેને ચલાવવો પડે છે, અથવા તો એને કાળજી રાખવી પડે છે. તો ઘર શબ્દ છે, ઘરમાં દરેક વ્યક્તિ આવે છે, મોટા નાના, ભાઈ બહેન, દીકરા દીકરી બધું જ આવે છે, એમને પણ એને ચલાવવા પડે છે. ત્રીજો શબ્દ જોઈએ છે જે પોતાના ઘરનાને સારી રીતે ચલાવી ના શકતો હોય. તો સારી રીતે, પ્રોપરલી એટલે જો પોતાના ઘરને વ્યવસ્થિત રીતે ના ચલાવી શકતો હોય તો દેવના મંડળીને અથવા દેવના લોકોને તે કેવી રીતે દોરી શકે અથવા ચલાવી શકે. તો અહીંયા બીજો શબ્દ જે છે પ્રોપરલી એટલે એ નિષ્ફળ ના જવો જોઈએ, પોતાના ઘરનાને એ નિષ્ફળ ના થવો જોઈએ. શું પોતાના ઘરને એ ચલાવે છે? ઘરના એક એકને સુવાર્તા મળી છે? ઘરના એક એક બાળકો એ પ્રભુમાં છે? એમને શું ઈશ્વરની વાત, દેવની વાત કીધી છે? જો એનું જે છે ઘર છે એના નાનામાં નાના વ્યક્તિને પણ શું તેને પ્રભુની વાત જવાબદારી લીધી છે કે હું એને દેવની વાત કહીશ, એને સ્વર્ગમાં લઈ જઈશ, અને એને સુવાર્તા શું ઘરનાને એને આપેલી છે? સારી રીતે એટલે ફક્ત ખાવાનું જ નહીં પણ આત્મિક વાના પણ આવી જાય છે. ખાલી એમને ઘર આપે એટલું જ નહીં પણ ઈશ્વરની વાત પણ એને સંભળાવતો હોય, ઘરમાં દેવની વાત થતી હોય, દેવના ગીતો ગવાતા હોય, ઈશ્વરનું રાજ્યની વાત સમજ્યા હોય, એ વાત અહીંયા લખી છે કે બરાબર રીતે ચલાવવું. બરાબર રીતે ચલાવવું એટલે નિષ્ફળ ના થવો જોઈએ. પોતાના કુટુંબને બચાવી ના શકતો હોય તો એ મંડળીને કેવી રીતે બચાવવાની વાત કરી શકે. જેમ નૂએ વહાણ બનાવ્યું પોતા માટે અને પોતાના ઘરના દરેક વ્યક્તિ માટે. તો અહીંયા એ વિશ્વાસુ એક એક નાની વાત પર હોવો જોઈએ. કુટુંબમાં જે જવાબદારી છે એને ચલાવનાર હોવો જોઈએ. અને શું એ અંત સુધી પોતાના ઘરનાને બચાવવા માટે સક્ષમ છે? તો જ એ દેવની મંડળીના ઉપર જવાબદારી લઈ શકે છે કે હું ઘરના મંડળીને પણ સ્વર્ગમાં લઈ જઈ શકું છું. ઘણા લોકો નથી માનતા, નથી સ્વીકારતા કે સ્વર્ગમાં પાસ્ટર નથી લઈ જવાના. તમારે બાઇબલ વાંચવું પડશે, તમારે ઘરમાં બરાબર આરાધના કરવી પડશે, તમારે ઘૂંટણે પડીને ઈશ્વરની પાસે માંગવું પડશે. કઈ પાસ્ટરની જવાબદારી નહીં તમને સ્વર્ગમાં લઈ જવાની. આપણે માનીએ છીએ પ્રભુ ઈસુ ખ્રિસ્તની જવાબદારી છે સ્વર્ગમાં લઈ જવાની. જેમ મૂસાની જવાબદારી હતી ઇઝરાયલ પુત્રોને દેશ દેખાડવાની અને દેશને દૂરથી દેખાડીને એ તો મરણ પામ્યો, મૂસા પણ એમને દેશ સુધી પહોંચાડનાર એ મૂસા હતો. તો જે લઈ જવાની જવાબદારી ઉઠાવી કે હું લઈ જઈશ અમને મિસ્રમાંથી કાઢીને, અને તેઓ બધા મારા પર ભરોસો કરે છે. અને મૂસા જ હતો કે જે ઇઝરાયલને ઈશ્વર જે નતો દેખાતો એમનું માર્ગદર્શન અથવા એમના તરફના નિયમો, એમના તરફની વાતો એ ઇઝરાયલ પુત્રોને મૂસા જ કહેતો હતો, અને લોકોનો ભરોસો મૂસા પર હતો. અને લખેલું છે તેમનો વિશ્વાસ મૂસા પર બેઠો. તો વિશ્વાસ મૂસા પર બેઠો. જો તમે નિર્ગમન 4th અધ્યાય વાંચો તો ત્યાં લખેલું છે, વાંચીએ નહીં પણ આ પ્રમાણેની વાત છે. લોકો મૂસા પર વિશ્વાસ કરતા હતા. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના સમયમાં પણ લોકોએ કીધું અમે તો મૂસા પર ભરોસો કરીએ છીએ, એવું લોકો બોલ્યા.
અને પ્રભુએ કીધું મને ખબર છે તમે મૂસા પર ભરોસો કરો છો, પણ મૂસા જ તમારા ઉપર દોષ મૂકશે, એવી વાત પ્રભુએ કીધી. તો લોકોનો ભરોસો મૂસા પર હતો. એમ જ જે આગેવાન હોય અથવા તો ઘરનાને જે ચલાવનાર છે એના ઉપર ભરોસો હોય છે. અને એ જ જો ઘરનાને બાઇબલ સ્ટડી ના આપતો હોય, બાઇબલ ના વંચાવતો હોય, તો પછી એ જવાબદાર વ્યક્તિ નથી અને એને પોતાના ઘરનાને ચલાવ્યા નથી. જો ઘરમાં બાઇબલ વંચાતું હોય, આરાધના થતી હોય, પ્રભુ ઈસુને માનતા હોય, વિશ્વાસ કરતા હોય, તો એ મંડળીને પણ ચલાવી શકે છે, એવી રીતે પાઉલ કહે છે. જેમ પુનર્નિયમ 4 અધ્યાય 10મી કલમમાં મૂસાએ કીધું, ઓ મા બાપ, તમારી ફરજ છે તમારા છોકરાઓને તમે ઈશ્વરની વાત કહો. મૂસાએ બધા લોકોને બોલાવ્યા હોરેબ પર્વત પાસે અને કીધું, બધાને ભેગા કરીને કીધું, 10મી કલમ, તું હોરેબમાં યહોવા તારા દેવની સમક્ષ ઉભો રહ્યો. મૂસા તું ઊભો જ્યારે રહ્યો, તે દિવસે યહોવાએ મને કહ્યું કે લોકોને મારી આગળ ભેગા કર. અને પ્રભુ દેવે કીધું, યહોવા દેવે કહ્યું, મૂસા બધાને ભેગા કર, ને હું તેઓને મારા વચન કહી હવે સંભળાવીશ. હું તેમને મારા વચન કહી સંભળાવીશ. એ માટે કે જે સર્વ દિવસો તેઓ પૃથ્વી પર રહે, જેટલા પણ દિવસો તેઓ રહે, તું તો મરી જશે, પણ પછી આગળ તેઓ પોતાનું જીવન જીવવાનું છે, તેમાં તેઓ મારો ડર રાખતા શીખે. તેઓ હરેક દિવસે મરતા સુધી મારી બીક રાખે, એ માટે તું તેમને શીખવ. અને ને પોતાના ફરજંદોને પણ તે શીખવે. તો એ નિયમ બનાવી દીધો કે મૂસા તારે લોકોને ઈશ્વરની વાત કહેવાની છે. અને પ્રભુએ કીધું કે તેઓને ભેગા કર કે જેથી હું તેમને શીખવું કે મારી બીક રાખીને તમે જીવજો અને તમારા બાળકોને પણ આજ્ઞા આપજો. શું શીખવજો? પુનર્નિયમ 6 અધ્યાય 4મી કલમ 7મી કલમમાં લખેલું છે, અને તું ખંતથી તારા છોકરાને તું શીખવ. ખંતથી એટલે મહેનત કરવી પડશે, શ્રમ ઉઠાવવો પડશે. તને ઊંઘ આવતી હશે તો આળસ નહીં કરવાની, જાગૃત થઈને ખંતથી એટલે મહેનત કરવી પડશે. તારે તારા બાળકોની પાછળ મંડિયા રહેવું પડશે, એમની અપડેટ લેવી પડશે, એમના ચોપડા જોવા પડશે, એમના અભ્યાસ જોવા પડશે, સાથે પ્રભુમાં ચાલે છે કે નહીં એ બધી વાતની દેખરેખ કરવી પડશે. તો અહીંયા લખ્યું છે, તું ખંતથી તારા ખંતથી છોકરાને તારા બાળકોને શીખવ. શીખવીને પરીક્ષા લેવા જેવી વાત છે. ને જ્યારે તું ઘરમાં બેઠો તું હોય, જયારે ઘરમાં બેઠો હોય, ને જ્યારે તું રસ્તે ચાલતો ત્યારે હોય, રસ્તે ચાલતો હોય, ને જ્યારે તું સૂઈ જાય, જ્યારે તું સૂઈ જાય, ને જ્યારે તું ઉઠે, જ્યારે તું ઉઠે, ત્યારે તે વિશે વાત કર. તો તે વિશે વાત કર. તો જે જવાબદારી છે, મુખ્ય જવાબદારી એ પોતાના ઘરનાને ઈશ્વરની વાત કહેવી. ત્યારબાદ જે ચર્ચ છે, દેવની મંડળી છે, તેને તમારે દેવની વાત શીખવવી. ને તો લોકો કહેશે, તમે તમારા બાળકોને, તમારા ઘરવાળાને શું બાઇબલની વાત કરી છે કે તમે મને બધાને ભેગા કરીને ચર્ચ ચલાવીને બાળકો અમને તમે હવે ઈશ્વરની વાત કરો છો? તો ઈશ્વરની વાત પહેલા ઘરમાં થવી જોઈએ, ત્યારબાદ તમે તમારા જે મંડળી પ્રભુએ આપી છે તે જવાબદારી તમે લઈ શકો છો. તો અહીંયા જે પાઉલે કીધું 3:5 પ્રમાણે, 1 તિમોથી 3:5 પ્રમાણે પોતાના ઘરનાને સારી રીતે ચલાવવું. જો આવડતું હોય અથવા સારી રીતે ચલાવ્યા હોય, દોર્યા હોય, સંભાળ્યા હોય, આગેવાની કરી હોય, તો તે મંડળીને પણ તે કરી શકે છે, સંભાળી શકે છે અને શીખવી શકે છે. પ્રયત્ન કરતી બીજો અધ્યાય તેની 47મી કલમ, જ્યારે મંડળી વૃદ્ધિ પામી, દેવની મંડળી વૃદ્ધિ પામી, એમાં નવા નવા લોકો ઉમેરાતા ગયા. લખ્યું છે, વિશ્વાસ કરનાર લોકો તાણ પામનારાઓને રોજ રોજ પ્રભુ ઉમેરતો હતો. તો જે ચર્ચ છે એમાં ઉમેરાતા જતા જ હતા. તો દેવની મંડળીમાં એ ફક્ત જૂના જ નહીં પણ નવા નવા લોકો પણ આવતા હતા, અને બધાની કાળજી રાખવી એ મંડળીના આગેવાનની અથવા સેવકની ફરજ છે. તો ફક્ત પોતાના ઘરના ને જે છે એની નાની સેવા એ જો અદા કરી શકતો ના હોય, તો જે નવા નવા આવીને મંડળી ઉમેરાઈને મોટી થાય છે એની તે સેવા કેવી રીતે કરી શકે? અહીંયા જે પાઉલ તિમોથીમાં વાત કરે છે કે સેવક એ તો પોતાના ઘરનાને પણ ચલાવનાર હોવો જોઈએ, અને મંડળી પર જેટલા બી એના લોકો છે એના ઉપર બી જે આગેવાની અથવા તો સંભાળવા માટે પ્રભુ એને સેવા સોંપેલી છે, એને જો એ
દોડતો હોય તો એ તો બમણો માનને યોગ્ય છે, કેમ કે ફક્ત ઘરનાને નથી ચલાવતો અથવા એમની કાળજી અથવા એમના સમાચાર નથી લેતો, પણ સાથે સાથે એ તો જે લોકો નવા જોડાયા છે એમની પણ તે કાળજી લે છે. એટલે પાઉલ કે છે 1 તિમોથી 5:17 કલમ, જે વડીલો સારી રીતે અધિકાર ચલાવે જે છે વડીલો સારી રીતે, ફરતી શબ્દ છે, વ્યવસ્થિત રીતે અધિકાર ચલાવે છે, અને વિશેષ કરીને જેઓ ઉપદેશ કરવામાં તથા શિક્ષણ આપવામાં શ્રમ લે છે શિક્ષણ આપવામાં શ્રમ લે છે, તેઓને બમણા માનપાત્ર ગણવા. અહીંયા શા માટે બમણા માનપાત્ર ગણવા લખેલું છે? કેમ કે એ ફક્ત પોતાના ઘરની જ કાળજી નહીં, પણ સાથે સાથે જે બોધ આપવો અથવા મંડળીમાં જે સેવાઓ સોંપ કરવી એ પણ એમના ઉપર જવાબદારી હોય છે. જે સાધારણ ચર્ચના મેમ્બર હોય છે એ તો પોતાના ઘરનાને ચલાવે છે, પણ જે વડીલો છે, જે ઉપદેશ કરે છે, તેઓ તો વધારે સારી, એમને વધારે મહેનત કરે છે, કારણ કે તેઓ બોધ આપવામાં મહેનત નથી જતી, પણ ઘરને બી સંભાળવું અને સાથે સાથે મંડળીને પણ સંભાળવું. આ એટલા માટે બમણો માનની વાત શબ્દ વપરાયો છે. બમણા માન શા માટે આપવા? શું તેમના વાળ સફેદ થઈ ગયા? બમણા માન કેમ આપવા? તેઓ એમને દાઢી સફેદ કરી નાખી, સેવાઓ કરીને ઘરડા થઈ ગયા? ના, બમણા માન કારણ કે તેઓ પોતાના જ ઘરનું નહીં, પણ સાથે સાથે બીજી પણ જવાબદારી જે છે ઈશ્વરના રાજ્યની, એ પણ તેઓ ઉઠાવીને મહેનત કરે છે, શ્રમ કરે છે. એટલા માટે બમણા માન યોગ્ય ગણવા. બાઇબલમાં ઘણા સેવકો હશે, પણ મેં તો 3 જ સેવકો જોયા કે જે લોકો ઘરના સારા આગેવાન હતા અથવા તો ઘરને વ્યવસ્થિત રીતે ચલાવનાર. મેં જો શોધ્યા તો મને 3 લોકો, 3 જે મળ્યા. એક મળ્યો મને યાકૂબ, બીજો મને મળ્યો અય્યુબ અને ત્રીજો મને મળ્યો યોશુઆ. 3 સેવકો મને બાઇબલમાં પોતાના ઘરને સારી રીતે ચલાવનાર માણસો, સેવકો દેખાયા. ઉત્પત્તિ 30:26 કલમ. કદાચ કોઈ કે બાઇબલના બધા સેવકો સારા આગેવાન હતા અથવા તો તેઓ સારા ઘરને ચલાવનારા અને મંડળીને પણ ચલાવનારા હતા. એ તમે કદાચ શોધી શકો છો. મને યાકૂબ મળ્યો, ઉત્પત્તિ 33:26 કલમ. મારી સ્ત્રીઓ તથા મારા છોકરા જેઓને સારું મેં તારી ચાકરી કરી છે. તો અહીંયા આ યાકૂબ કહે છે, ઓ મારા સસુરજી લાબાન સાહેબ, મારા ધણી, તમે ધણી બન્યા, તમને બાપ નહીં માન્યો પણ ધણી બન્યા, અને મેં તમારી ચાકરી કરી મારા બાળકો માટે, મારી પત્નીઓ માટે, અને તું મને જવા દેતો નથી, મને તો મહેનતાણું બી નથી હાલતો. મેં 14 વર્ષ વનવાસ જેવું કરી નાખ્યું, 21 વર્ષ કરી નાખ્યું, મેં તો 7 વર્ષ કર્યું, મને છેતર્યો, મને બીજું આલ્યું, અને પછી પાછું મને તું રાખી મૂકે છે. તો આ લાબાન જે હતો, યાકૂબનો સસરો, એ જવા નતો દેતો યાકૂબને, અને એને ઘણી ચીટિંગ ને ઘણી છેતરપિંડી કરી યાકૂબ સાથે. અને યાકૂબ કહે છે, મારી પત્ની માટે મેં મહેનત કરી, મારા બાળકો માટે મેં મહેનત કરી. ફરીથી 26મી કલમ વાંચીએ. મારી સ્ત્રીઓ તથા મારા છોકરાઓ જેઓને સારું મેં તારી ચાકરી કરી, જેના માટે મેં તારી નોકરી કરી, એમને પાલન પોષણ કરવા, એમનું બધું ગુજરાન ચલાવવા, એમને મોટા કરવા, એમની બધી જરૂરિયાત પૂરી કરવા, બધું જ મેં કર્યું. તેમને મને આપ, અને એ બધાને મને આપી દે, ને મને જવા દે. અને મને જવા દે. પણ આ જે સસુર જે હતા એ નતો જવા દેતો, અને આખરે દોડ્યો પાછો કે પાછા આવો. આ બધી કહાની વાંચી હશે તમે. ઉત્પત્તિ 49મો અધ્યાય. યાકૂબે બધા બાળકોને બોલાયા, આવો મારા બાળકો, તમારા પર પપ્પીઓ કરીને હાથ મૂકીને હું તમને આશીર્વાદ આપવા માંગુ છું. તો આ 49મા અધ્યાયમાં શું લખેલું છે? અને યાકૂબે તેના દીકરાઓને બોલાવીને કહ્યું, તમે એકઠા થાઓ. તમે બધા બાળકો એકઠા થાઓ, મારે વિલ લખવું છે. એટલે નહીં કે મારે તમને આશીર્વાદ આપવા છે. જેમ કોઈ મરવાનું હોય, જો સારા મા બાપ હોય, એ પોતાના બાળકોના માટે કંઈક ને કંઈક લખીને જતા હોય છે. પણ અમુક મા બાપને ખબર જ નહીં હોતી કે અમે ગુજરી જવાના છે, ભવિષ્ય વિચારતા નથી. પણ જે બહુ જ સરસ મા બાપ હોય છે, એ પોતાના બાળકોને પહેલા બોલાવીને ભેગા કરે છે અને એમના સામે લખે છે, જો મેં એને આટલું આપ્યું છે, મેં એના માટે આટલું મૂક્યું છે, આના માટે બેંકમાં અહીંયા મૂકેલું છે, અને તને મેં ઘર આપ્યું છે, તારા માટે આટલું આપ્યું છે, પ્રોપર્ટી આપી છે. એમ કરીને બાપ જે હોય છે એ પોતાના બાળકોના
બાળકોને બધું જ સોંપીને જાય છે. તો આ યાકૂબ જે છે બાપે પોતાના બધા બાળકોને બોલાવ્યા અને કીધું એકઠા થાઓ, કે છેલ્લા દિવસોમાં તમને જે વીતશે તે હું તમને જાહેર હું તમને કરું. જણાવું કેવું કેવું થશે. યાકૂબના પુત્રો એકઠા તમે થાઓ ને સાંભળો અને તમારા બાપ ઇઝરાયલની વાતને કાને ધરો. હું તમારો બાપ છું, ઇઝરાયલ મારી વાત સાંભળો. તો અહીંયા યાકૂબ પોતાના બાળકો સાથે અંતિમ સમયમાં વાત કરે છે અને બાળકોને એકઠા કરે છે. આ બાળકો સાથે પત્નીના જવાબદારીની વાત આપણે યાકૂબ પાસેથી શીખી શકીએ છીએ. યોશુઆ જોઈએ 24મો અધ્યાય તેની 15મી કલમ. યોશુઆ કહે છે ઇઝરાયલના બધા લોકો કેવા કેવા થઈ ગયા, અમે સરસ હતા, આપણે યહોવા દેવમાં માનતા હતા, હવે આપણે અહીંયા આવી ગયા છે અને અહીંયા ઘણા લોકો મને આગેવાન નથી માનતા. કઈ વાંધો નહીં, પણ હું ને મારા ઘરના તો યહોવાની સેવા કરીશું. તમને ઠીક લાગે આપણા બાપાના જે ઇબ્રાહિમના બાપ તેરા હતો એ જે ભક્તિ કરતો હતો, બીજા મૂર્તિઓને માનતો હતો, એવું તમારે બીજા દેવની ભક્તિ કરવી હોય તો કરજો, પણ હું ને મારા ઘરના વિશે પૂછકો તો અમે તો યહોવાની સેવા કરીશું. 15મી કલમ. અને જો યહોવાની સેવા કરવી એ તમને માઠું દિસતું જો હોય તમને યહોવાની સેવા કરવુંમાં માઠું અથવા તો તમને દુઃખ લાગતું હોય, ખોટું લાગતું હોય કે આ હું યાર આ કરવાનું, આટલા બધા પર્વો પાળવાના, દર શનિવાર સાબાત પાળવાનું, આ બધા તહેવારો પાળવાના અને આ ચંદ્ર દર્શન જે કંઈ હોય અથવા તો અર્પણો ચડાવવાના, થોડું નાનું બી પાપ કર્યું તો આ શું છે યાજક પાસે જવાનું ને પાછા પોતાના કન્ફેશન કરવાનું અને પાપની કબૂલાત કરવાની અને પાછા અર્પણો લાવવાના અને પાછું દશાંશ આપવાનું અને પાછા ફુદીનાનું ને આ બધું કાઢવાનું બાજુ પર, આ બધું યાર મજા નહીં આવતી યાર. આ તો કેવો દેવ છે. જો તમને માઠું લાગતું હોય તો કોની સેવા તમે કરશો? તો યોશુઆ કહે છે તો તમે વિચાર લો કોની સેવા કરશો. અને કોઈ દેવ એવા હોય કે ખાલી દારૂ જ પીવે છે, એક દેવ છે એ તો ઇન્ડિયામાં છે, ફક્ત એને દારૂ આલ દો એટલે એનું કામ પતી જાય. તમારે દારૂ જ આલવાનું, બીજું કશું માંગશે નહીં. જ્યારે યહોવા તો બલી ને બધું કેટલું, બલી સાથે પૈસા પાછું આરત્યાર પણ પૂડીઓ હાથમાં લેવાની, પહેલી જે પાક આવ્યો હોય અને એને પાછું હવામાં કોઈ જુએ ના જુએ પણ આમ ઉડાવવાનો, આમ કરવાનું. આરત્યાર પણ કે છે કે અર્પણો લઈને પૂડીઓને આકાશમાં હલાવવાની. આ કોણ યહોવા આકાશમાં છે, જુએ જ કે નહીં ખબર નહીં, આમ કરવાનું. આ બધું નાટકો એ લોકો બહુ જ બધું કરતા હતા અને એ લોકોને કોઈ કંટાળો બી આવતો હતો. અને અહીંયા યોશુઆ કહે છે હું તો કરીશ, મને તો મજા આવે છે, હું તો કરીશ. શું કહે છે? તો કોની સેવા તમે તમે કરશો કોની સેવા કરશો? ઇઝરાયલના લોકો તે આજે જ પસંદ તમે કરો. આજે પસંદ કરો. એટલે નદીની પેલી ગામ તમારા પિતૃઓ જે દેવોની સેવા કરતા હતા તેઓની, અથવા જે અમોરીઓના દેશમાં તમે વસો છો તેઓના દેવોની. તો તમે કોની સેવા કરશો? ઇબ્રાહિમના જે પપ્પા હતા તેરા, એ જે ભગવાનને માનતા હતા ત્યાં જવું છે પાછું, કે પછી અહીંયા જ અમે રહેવા આવ્યા છો, અહીંયા રહેનારા અમોરીઓ છે એમના જે ભગવાનો છે એમની આગળ નમવું છે? તમે નક્કી કરો. પછી પણ હું ને મારા ઘરના તો યહોવાની જ સેવા કરીશું. પણ હું અને મારા ઘરની મેં જવાબદારી લીધી છે, અમે તો યહોવાની સેવા કરીશું. તો જે સારા મા બાપ છે અથવા સારો જે બાપ છે જે ઘરને ચલાવે છે એ આવું નક્કી કરે છે હું મારા ઘરનાને ચલાવીશ, પ્રભુમાં ચલાવીશ. યાકૂબ કહે છે મારા ઘરનાને હું સેવા કરીશ, પહેલા મારા ઘરને ખાવાનું ખવડાવીશ, એના માટે મને 7 વર્ષ ને બીજા 7 વર્ષ નોકરી કરવી પડશે, કઈ વાંધો નહીં, હું મારા ઘરની જવાબદારી લઉં છું. અહીંયા કહે છે યોશુઆ કહે છે મારા ઘરની જવાબદારી લઉં છું, હું પ્રભુમાં ચલાવીશ. અયુબનું જો જોઈએ, અયુબ 1લો અધ્યાય તેની 4થી કલમ. તેના પુત્રોમાંના દરેક પોતપોતાને ઘરે મિજબાની આપતો. તો જ્યારે અયુબ લખેલું છે પોતાના ઘરનાને બોલાવતો અને જ્યારે એમના બાળકો મોટા હતા એ લોકો મિજબાની કરતા અને પોતાની 3 બહેનોને પોતાની સાથે ખાવા પીવા સારું તેડતો. તો આ અયુબ બોલાવતો, આવો આવો મારા ત્યાં આવો, મારા છોકરાઓ, તમારા છોકરાઓ થયા છે બી જોઈએ, મારી બહેન, મારી છોકરીઓ, તમારા બી
જે બધા ઘર જમાયો નહીં પણ જમાયો છે એમને લાવજો, આપણે બધા સાથે ખાઈએ. 5મી કલમ. તેઓની ઉજાણીના દિવસો વીત્યા પછી એમની જયારે ઉજવણી થતી હતી, બધા સેલિબ્રેશન કરે, બધા એકબીજાને મળે ઘણા સમય પછી, અયુબ તેમને તેડાવીને અને અયુબ એમને બોલાવે, આવો આવો, પવિત્ર કરતો અને તેમની સાથે પ્રભુની વાતો કરતો, પવિત્ર કરતો, અને પરોઢી ઉઠીને તે અને સૌથી વહેલો ઉઠી જાય અને સર્વની ગણતરી પ્રમાણે દરેકને માટે દહનાપણ કરતો. ઓ પ્રભુ, મારા બાળકોને તમે સહી સહમત રાખ્યા છે, હું અર્પણ લાવ્યો છું. આ મારા નાના છોકરાને બી તમે આશીર્વાદ આપ્યો છે, આભાર માનું છું. મારા છોકરાઓ આભાર માનવાનું ચૂકી ગયા છે, માફ કરજો. મારા છોકરાઓને તમે સહી સહમત રાખ્યા પણ તેમને આભાર નહીં માન્યો, માફ કરજો. મારા બાળકો થયા, એ લોકોએ આભાર ના માન્યો, ભૂલી ગયા, માફ કરજો. ભાઈ ચલો મારા દીકરાઓ, અર્પણ લો, આપણે અર્પણ કરીએ. તમારા માટે હું અર્પણ કરીશ, હું તમારા માટે વિનંતી કરીશ, હું તમારા માટે મધ્યસ્થી કરીશ. અને તે કહેતો કે અને અયુબ એવું કહેતો, કદાચ મારા પુત્રોએ પાપ કદાચ કરીને મારા બાળકોએ પાપ કર્યું હોય, વિસરી ગયા હોય, યહોવાની બીક રાખવાનું ચૂકી ગયા હોય, અથવા તો પ્રભુનો આભાર માનવાનું ચૂકી ગયા હોય, અથવા તો પ્રભુના વિરુદ્ધ ગયા હોય, તો એના પાપોના માટે પોતાના હૃદયમાં દેવનો ઇનકાર કર્યો હોય. જો મારા બાળકોએ યહોવાને તજી દીધા હોય હૃદયમાં, અયુબ એ પ્રમાણે હંમેશ કરતો તે હતો. હંમેશા અયુબ આવી જવાબદારી એ હતો, જવાબદાર વ્યક્તિ હતો. પોતાના બાળકો માટે પ્રભુમાં પ્રાર્થના, પ્રભુને વિનંતી, પ્રભુની આગળ રડવું અને પ્રભુની આગળ અર્પણો ચડાવીને પોતાના બાળકોને સંભાળવા અને પોતાના બાળકો માટે મધ્યસ્થી કરવા માટે હંમેશા કરતો હતો. તો અહીંયા પાઉલ વાત શીખવે છે કે જે પોતાના ઘરનાને ચલાવી ના શકતો, એટલે જવાબદારી પ્રભુમાં ચલાવવું, અને બાળકો નરકમાં ના જતા રહે, બાળકો ખોટા માર્ગે ના જાય, એમને સોટી મારવી, એમને શિક્ષા કરવી, એમને સમજાવવું, એમને સલાહ આપવી, એમના માટે પ્રાર્થના કરવી, એમને આશીર્વાદ માંગવા, આ બાઇબલના સેવકો કરતા હતા. એમ પાઉલ કહે છે, જો પોતાના ઘરનાને ચલાવી ના શકતો હોય, એ ચલાવવું જે શબ્દ છે એ ઘણો ઊંડો અર્થ છે. મેનેજમેન્ટ કરવું એટલે એમની દેખરેખ સાથે, જવાબદારી અને સાથે અધિકાર સાથે એમની દોરવણી કરવી, એ પ્રમાણેની વાત છે. લુકની સુવાર્તા 16મો અધ્યાય 11મી કલમ. પ્રભુએ કીધું કે જે આ ધન છે, એ ધનને જો તમે માલિકી વ્યવસ્થિત ના કરી શકતા હોય તો તમને ખરું ધન કોણ સોંપશે? 11મી કલમ. માટે જો અન્યાયી દ્રવ્ય સંબંધી તમે વિશ્વાસુ થયા ન જો હો, અન્યાયી દ્રવ્ય સંબંધી તમે વિશ્વાસુ થયા ના હોવ તો ખરું દ્રવ્ય તમને કોણ તો સોંપશે? ખરું ધન કોણ સોંપશે? પ્રભુએ પણ અહીંયા સવાલ કરે છે, ઓ મારા શિષ્યો, જે નાની નાની વાતો છે એમાં વિશ્વાસુ ના રહેતા હોય, 5 રૂપિયાની વાત પર વિશે બી તમે વિશ્વાસુ ના રહેતા હોય, તો 5 લાખની વાત કેમ વિચારો છો? નાનું ધન અથવા તો જે તમારી પાસે છે એ વસ્તુમાં વિશ્વાસુ ના રહેતા હોય તો ખરું ધન કોણ સોંપશે? એવું પ્રભુ સવાલ કરે છે. એવી રીતે પાઉલ પણ સવાલ કરે છે કે જે ઘરને સંભાળી ના શકતો હોય તો એ મોટી દેવની મંડળીને કેવી રીતે ખરું ધન કેવી રીતે સંભાળી શકે? એ જ વાત પાઉલ અહીંયા વાત કરે છે. પાઉલની જે વાત છે કે પોતાના ઘરનાને સંભાળનાર ના હોય તો કદાચ કોઈ સવાલ કરે, ઘરનાને સંભાળવાની કઈ મેથી મારો છો? દેવની મંડળીમાંથી પૈસા મળે છે, ઘરના લોકો કઈ પૈસા આલી રહ્યા છે? ઘરના લોકો થોડા પૈસા હાલતા હોય, મંડળીમાં જવાથી પૈસા મળતા હોય છે. પણ અહીંયા પાઉલ જે દલીલ કરે છે એ અહીંયાથી લે છે. કદાચ તમને ના ખબર હોય તો આ અહીંથી લે છે. જે ધન છે, કયું ધન છે? 11મી કલમ. માટે જો અન્યાયીપણાનું ધન. શું છે? અન્યાયી દ્રવ્ય. અન્યાયી દ્રવ્ય. તો જે બાળકો પેદા થાય છે એ તો તમારા આનંદનું પરિણામ હોય છે. 2 વાર સુઈ ગયા, આ બચ્ચું આવી ગયું, આ તો બધું જે કુટુંબ કબીલો ઉભો થાય છે એ તમારું યોજના નહીં હોતી. આમ જ બધું ચાલતું હોય છે ને એમ જ બધા આમ તેમ લઈને આવ્યા હોય છે. પત્ની ગમી ગઈ તો ઉઠાયેલા આવ્યા. યાકૂબ તો બાઇબલમાં બધા લોકો કંઈક ને કંઈક, એવું નથી હોતું કે ઈશ્વરે એમને કીધું હોય જઈને તું વેશ્યા સાથે પણ, જઈને તું એના સાથે પણ, એવું કોઈ હોતું નથી. બધું જે હોય છે અન્યાય જેવું માણસને લાગે, ઠીક લાગે એ પ્રમાણે માણસ કરતા હોય છે. ભાઈ મને તો બાબો જોઈએ, મને બેબી જોઈએ, બાબો જોઈએ, આવી રીતે તો લોકો લઈને આવતા હોય છે. એ વસ્તુ છે કે અન્યાયી વસ્તુ, એ બધી વાતો ઈશ્વરની યોજના નથી.
એ બધું અન્યાય છે. એમાં જો વિશ્વાસુ ના રહેતા હોય તો ખરું દ્રવ્ય જે દેવ પોતે પસંદ કરીને મંડળીમાં લાવતો હોય છે, એ જે ધન છે એ કોણ સોંપશે? અને પાઉલ જે વાત કરે છે ઘરનાને સંભાળી ના શકતો હોય, એનો અર્થ કરે છે કે અન્યાય રૂપી દ્રવ્યની જો વિશ્વાસુ ના રહેતો હોય, સંભાળી ના શકતો હોય, તો ખરું દ્રવ્ય એટલે દેવની મંડળીને તે કેવી રીતે સંભાળશે? એવી રીતે પાઉલ એ વચનને ટાંકે છે. તો પાઉલ ઈચ્છતો તો કે નાનામાં નાની જે કામ છે એમાં વિશ્વાસુ ના રહે તો દેવની મંડળીને તે સેવક કેવી રીતે હોઈ શકે? ચોથી વાત પાઉલ જે વાત કરે છે, ખરું ફરતી વાંચે 5મી કલમ, 1 તિમોથી 3 અધ્યાય 5મી કલમ. કેમ કે જો કોઈ માણસ પોતાના ઘરનાને બરાબર રીતે ચલાવી ના શકતો હોય તો તે દેવની મંડળીની સંભાળ કેવી રીતે તો રાખશે? સંભાળ કેવી રીતે રાખી શકે? એટલે ફેથફુલ પર્સન, ભરોસા લાયક વ્યક્તિ, જવાબદાર વ્યક્તિ, જેના ઉપર લોકો ભરોસો કરી શકે એવી વ્યક્તિ. ખ્રિસ્ત જ જે છે કે જેના ઉપર ભરોસો થાય, અને એ ખ્રિસ્તના હૃદય ધરાવનાર વ્યક્તિ, પ્રેમ વાળો વ્યક્તિ, માફ કરનાર વ્યક્તિ, એ સેવકનો ગુણ હોવો જરૂરનો છે. કેમ કે જે સંભાળવામાં લોકોને પ્રેમ કરવો, જતું કરવું, માફ કરવું અને એક જીવનનો એક મોટો નમૂનો આપવો એ જરૂરનો છે. નમૂના વગર લોકો ભરોસો કરી નથી શકતા. જ્યારે લાંબુ જીવનનો અનુભવ લોકોને પ્રાપ્ત થાય છે ત્યારે જ કોઈક એની સાક્ષી આપે છે અને ભરોસા કરે છે. ડોક્ટરો પાસે કોઈ જલ્દી જતું નથી, પણ એની જે સારી એક અનુભવ લોકોના થયા હોય અને એમની સાક્ષી હોય, એનાથી લોકોને ડોક્ટર પર બી ભરોસો થાય છે. તો એ અહીંયા પાઉલ કહે છે કે તો તે કેવી રીતે દેવની મંડળીને ચલાવી શકે? તો એ વિશ્વાસુ વ્યક્તિની વાત પાઉલ કરે છે. એ સેવક હોવો જોઈએ, એ અધિકારી અથવા તો ધણી ના હોવો જોઈએ, કારણ કે એ ચલાવવાની વાત છે. ચલાવવું એટલે લીડરશિપ જેવું નહીં, પણ એક ઘરનો જે બાપ હોય એવું હૃદય ધરાવનાર એ સેવક હોવો જોઈએ. 3 માણસો બાઇબલમાં મેં જોયા કે જે લોકો પોતાના ઘરને ચલાવી ના શક્યા. પહેલો હતો આદમ. ઉત્પત્તિ 3 અધ્યાય 17મી કલમ. આદમને પ્રભુએ અધિકારી બનાવ્યો. આદમને પહેલા ઉત્પન્ન કર્યો અને ત્યારબાદ હવાને એનામાંથી બનાવવામાં આવી. ઉત્પત્તિ 3:17માં આદમ એની પત્નીને ચલાવવામાં નિષ્ફળ ગયો અને પોતાના બાળકોના વચ્ચે જે વેરભાવ ઉત્પન્ન થઈ એમાં પણ તે કાળજી ના રાખી શક્યો અને મોટા ભાઈએ નાના ભાઈનું ખૂન કરી નાખ્યું. તો વિચારો, બંને ભાઈઓમાં કેટલા હદનું અંતર હશે. એકબીજાને સમજવાનું જે વૃત્તિ છે એ બાપથી, શિક્ષણથી આવે છે કે બંનેને મલાવનાર, બંનેને મલાવી શકે એ બાપની ફરજ છે. બંનેને એમ કેવું જોઈએ બંને સરખા કપડા, બંનેને બધું. મારી વાત કરું તો અમે તો નાનપણથી સરખા કપડા પહેરતા હતા. મારા ભાઈ ઉપરનું સરખું, નીચેનું સરખું આપે એટલે માથાપૂટ થાય જ નહીં. તમારે એવું હતું? તો અમારે ત્યાં બી એક ભાઈ છે, એક છે સાગર છે, એક આકાશ છે. બંને ના વરસાદ છે. મેહુલ આવ્યો એટલે કે વરસાદ થયો એટલે કે દરિયો બની ગયો તો સાગર થઈ ગયા. તો એ બંને સરખા જ કપડા પહેરીને ફરતા હતા. તો બંનેને મને કેસિયો મળ્યો, મારા ભાઈને કેસિયો લાવવાનો, અમે કેસિયો સરખા કેસિયો હાલે. મારું બેટ કેમ લઈ ગયો? અમારે ત્યાં ઝઘડા થતા હતા, પણ મારા બાપા ભાઈ કે બીજું તારા માટે બેટ લઈ આપું. તો આદમ એ ફેલ થઈ ગયો પોતાના બંને બાળકોને સરખું સમજણ આપવામાં, અને મોટાએ નાનાને માય નાખ્યો. અથવા તો એ મોટાએ સમજવું જોઈએ નાનો ભાઈ એ આગળ વધે છે, એ આગળ વધવો જોઈએ. તો અહીંયા આદમને જોઈએ છે 17મી કલમ, ઉત્પત્તિ 3:17. અને આદમને તેણે કહ્યું કે આદમને દેવે શું કહ્યું? તે તારી પત્નીની વાત તું માની. તારી પત્નીની વાત કેમ માની? અને જે ફળ ખાવાની મેં તને મના કરી, તારે માનું માનવું જોઈએ. મેં તને મના કરી અને તું પત્ની પૂછવા ખાઈએ કે ના ખાઈએ?
અને તે તારી પત્નીની વાત માની અને એટલા માટે જ તારા લીધે જમીન શ્રાપિત થઈ ગઈ છે. તો આદમે પોતાની પત્નીને વાત માની, આદમે પોતાની પત્નીને ખુશ કરી. લોકો એમ સમજે છે કે બહુ સારું વાક્ય પ્રભુએ મને આપ્યું, બહુ સારું વાક્ય આપેલું, ટુ પ્લીઝ સમવન ઇઝ નોટ કેરિંગ. એટલે કોઈને પ્રસન્ન કરવું એનો અર્થ એની કાળજી રાખવું નથી. કોઈને ખુશ કરવું, એને ખુશીમાં બધું આલલ કરવું, એને કેરિંગ અથવા તો એને કાળજી ના કહેવાય. તો અહીંયા આદમ પોતાની પત્નીને ખુશ કરવા એની વાત માની અને દેવને નાખુશ કર્યું. તો આદમ પહેલો હતો કે જે પોતાને ઘરને ચલાવી ના શક્યો. એને ચલાવવું જોઈતું હતું, અધિકારની રીતે નહીં, પણ પોતાની પત્નીને કહેવું હતું કે આપણને આ ના પાડી છે અને આપણને દેવની વાત માનવાની છે. પોતાની પત્નીને પ્રભુની વાત ના કહી શક્યો. તો આદમ ફેલ થઈ ગયો, પહેલો માણસ ફેલ થઈ ગયો. સારું કુટુંબ નહોતું. બીજો માણસ ઇબ્રાહિમ. ઉત્પત્તિ તેનો 16મો અધ્યાય બીજી કલમમાં લખ્યું છે, સારાએ ઇબ્રાહિમને કીધું કે મને દેવે જાણતા અટકાવી છે, તો હું ઈચ્છું છું તમે મારી દાસી હગાર પાસે જાઓ. અને બીજી કલમમાં ત્યાં લખેલું છે, અને ઇબ્રાહિમે પોતાની પત્નીની વાત માની. બીજી કલમ, અને સારાએ ઇબ્રાહિમને કહ્યું, હવે જો યહોવાએ મને જાણવાથી અટકાવી છે, માટે મારી દાસી પાસે જા, કદાચ તેનાથી હું છોકરા પામીશ. અને ઇબ્રાહિમે સારાયનું કહ્યું માન્યું. અને ઇબ્રાહિમે સારાનું કહ્યું માન્યું. આ શબ્દ જે મૂકવામાં આવ્યો એ એવો જ શબ્દ છે જે આદમ માટે વપરાયો કે એને એની પત્નીની વાત માની. જે અહીંયા બાપ છે, જે અહીંયા અધિકારી છે, અહીંયા જે સંભાળનાર છે, મોટો છે, એ ઇબ્રાહિમ છે. અને ઇબ્રાહિમે વિચારવું જોઈએ કે ઈશ્વર શું કહે છે. અને આના જ કારણે શું થયું, ઇસ્માઇલ જેવી મોટી કોમ ઊભી થઈ કે જેના વિશે ભવિષ્યવાણી કરવામાં આવી કે હવે તે પોતાના ભાઈનો ઉલટો થશે, ઊંધો થશે, વાંકો ચાલશે, અને એ મોટી જાતિ એ આપણને નર્તન રૂપ થઈ પડી. અને એ જ ઇસ્માઇલે ઈસાકને હેરાન કર્યો, અને આજે પણ છે તેમ એમ પાઉલ કહે છે. તો એક જ નાની વાત માનીને એક મોટી ખરાબ બેકાર કોમ, ઈશ્વરના બાળકોને હેરાન કરનારી કોમ ઊભી થઈ ગઈ. તો અહીંયા ઉત્પત્તિ 16:2 ઇબ્રાહિમે પોતાની પત્નીની વાત માની. એ જ દેખાડે છે એ ફેલ થઈ ગયો પોતાના ઘરને ચલાવવામાં. બીજો એક માણસ મને મળ્યો, એ સુલેમાન હતો કે જે પોતાની પત્નીઓની વાત માની. ચોથી કલમ, કેમ કે સુલેમાનની વૃદ્ધાવસ્થા સુલેમાન ઘરડો થઈ ગયો, ઘરનાને સાથે ચલાવતો હતો, બધી પત્નીઓને બહુ પ્રેમ કરતો હતો, સારી વાત છે. એમ થયું કે તેની સ્ત્રીઓએ તેનું હૃદય અન્ય દેવો તરફ ફેરવી નાખ્યું. એનું હૃદય અન્ય દેવો તરફ ફેરવી નાખ્યું. તો પોતાની પત્નીઓને ખુશ કરવામાં એને એ લોકો માટે મંદિરો બનાવ્યા, એમના ભગવાનો માટે. એની સુલેમાનની જે પત્નીઓ હતી અન્ય જાતિમાંથી આવેલી, જાતની જે હતી, ભાતની પત્નીઓ લાવેલો. એને લાગ્યું હિત્તી લાવું, એને લાગ્યું મોરીઓ લાવું, એને લાગ્યું આ ફારૂન રાજા બહુ અમારા દાદાગીરી કરતો, તો ફારૂન રાજાની છોકરીઓને ઉઠાઈ લાવું. અને મારા તો આ જે સુલેમાન હતો બધા જ પ્રકારની, એને લાગ્યું કે ચાઇનીઝ લાવું, મંચુરિયન નહીં, બધું જ ભેળસેળ લાવ્યો. અને બધી બૈરીઓ માટે બાઇબલમાં છે લખેલું છે, બધી પત્નીઓને ખુશ કરવામાં એને પોતાનું જીવન વિતાવ્યું. તને શું ગમે છે? તો કે મને મારા ભગવાનને એક દેવસ્થાન બનાવવું છે. તો સુલેમાને એ બધી એની પત્નીઓના માટે મંદિરો બનાવ્યા, દેવસ્થાનો બનાવ્યા. મહેલ બનાવવું એ ફરજમાં આવે છે, પણ એમને ખુશ કરવામાં દેવની વિરુદ્ધ ગયો. અને સુલેમાન એક સારો કહીએ બાપ બની ના શક્યો, અથવા તો ઘરનાને ચલાવી ના શક્યો. અને એનું મન કે છે યહોવા તરફથી ફરી ગયું, એના પિતા દાઉદના જેવો એ ન ઠર્યો. ચોથી કલમ, અને તેનું હૃદય તેના બાપ દાઉદના હૃદયની પેઠે તેના દેવ યહોવા પ્રત્યે સંપૂર્ણ ન હતું. એનું હૃદય સંપૂર્ણ ન રહ્યું. તો અહીંયા આ સુલેમાન એક આ પ્રમાણે જોઈએ છે કે તે
એક સારો 8મી કલમ તેણે પોતાની સર્વ પરદેશી સ્ત્રીઓને સારું બધી પરદેશી સ્ત્રીઓ માટે એમ જ કર્યું. એવું શું કર્યું? તેઓ પોતપોતાના દેવોની આગળ ધૂપ એ બાળે, સ્ત્રીઓ દેવો આગળ ધૂપ બાળે, સૂરજને આગળ પાણી નાખે, પાણીના અંદર સોનાના સિક્કા નાખી દે, બધું જ કર્યું. તથા યજ્ઞ ચડાવતી. એ યજ્ઞ ચડાવતી હતી. એમ આ સુલેમાને પોતાની પત્નીને ખુશ કરી. દાઉદે ઇબ્રાહિમે પોતાની પત્નીને ખુશ કરી અને આદમે પણ પોતાની પત્નીને ખુશ કરી. તમે જ્યારે કોઈનું માનો છો તો બહુ ખુશી મળે છે. પહેલો કોરિન્થી 7મો અધ્યાય 33મી કલમમાં પાઉલ કહે છે, જે પોતાની પત્નીને ખુશ કરે છે એ તો બિન અનુભવી ને કુંવારો છે, માફ કરો, પરણેલો છે. પરણેલો દુનિયાદારીની ચિંતા કરે છે. એટલે ચિંતા એટલે એ લોકો રાજીના રેડ થઈ જાય અને રાજી થઈ જાય ને રહે. અને જો ના માને ને તો પિયર સસુરાલ એ બધું આવે છે. 33મી કલમ. પણ પરણેલો દુનિયાદારીની ચિંતા કરે છે કે મારે મારી સ્ત્રીને મારે મારી સ્ત્રીને ખુશ કરવી છે. ખુશ કરું, તને શું જોઈએ છે? રૂપું? અરે રૂપું, સોનું લાવું. અરે પાણી માંગે, દૂધ લાવું. તો અહીંયા જે પરણેલા છે એ ખુશ કરવામાં માને છે. તો જે લીડર છે, જો મંડળીનો લીડર છે, તો એને ખુશ નહીં, સાંભળવું પણ સમજવું જરૂરનું છે. તો ઘરનાને ચલાવવું એટલે ખુશ કરવાની વાત નથી. તો જે ઘરનો આગેવાન છે તે દેવનો સેવક છે અને તે આ નિયમ છે કે જે ઘરનાને ચલાવી ના શકતો હોય એટલે એને દોરનાર, સમજણ આપનાર, સલાહ આપનાર, ગુડ ગાઈડ એઝ ગાર્ડિયન એટલે વાલીના જેમ સારી રીતે દોરનાર હોવો જોઈએ. અધિકારીના જેમ નહીં, લીડર, નોટ લીડર બટ પ્રોટેક્ટર. એટલે આગેવાન આગળ પેલો ઘેટા પાળક ચાલે એવું નહીં કે પાછળ જ્યાં પેલી બકરી આમ ગઈ ઘેટું આમ ગઈ એમ નહીં. આગેવાની કરવી છે. આગેવાન જેટલા બી દુનિયાના મેં જોયા છે એ આગળ ચાલ જ કરે છે. ફોલોઅર કઈ જાય છે ખબર નહીં, નરકમાં જતા રહે, આમાંય જતા રહે, તેમાંય જતા રહે. તો જે આગેવાન છે એ પ્રોટેક્ટર હો, જે લીડર નહીં. તો જે ઘરનો મુખ્ય છે એ લીડર નહીં પણ સંભાળનાર હોવો જોઈએ. લોર્ડ એઝ લોર્ડ લીડ મી ઇન ગ્રીન પેસ્ચર. જેમ પ્રભુ એના ઘેટાને લીલોતરીમાં લઈ જાય છે, શાંત પાણી પાસે લઈ જાય છે, એમ એમને સંભાળે છે એમ. આમેન. તો જે પોતાના ઘરનાને સંભાળી ના શકતો હોય, એટલે બાળકો કદાચ વંઠી જાય, બાળકો ખરાબ માર્ગે જતા રહે. એલી નામનો માણસ હતો સમુએલના સમયમાં, અને સમુએલનો ત્યાં એને નાનો હતો, એને એલી દાદાને ત્યાં મૂકવામાં આવ્યો, પણ એલીના બંને બાળકો એ વંઠી ગયેલા. એવું ના કહેવાય કે એલી એ નિષ્કાળજી વાળો માણસ હતો, પણ એ પોતાના બાળકોને શીખવતો હતો. જે પારકો દીકરો સમુએલ આવ્યો એને એલીએ કીધું, બેટા હવે અવાજ આવે તો કહેજે યહોવા બોલ, તારા સેવક સાંભળે છે. તો આ સારો બાપ હતો કે જે પોતાના બંને બાળકોને આવી વાત કીધી હશે જ કે યહોવા વાત કરે છે. પણ એ યહોવા દેવે એ બંને બાળકો સાથે વાત નતા કરતા. તો આ જે પ્રભુનો દેવની મંડળીનો સેવક હોય એને પોતાના ઘરનાને સંભાળવું, ચલાવવું જરૂરનું છે. તો કોઈ એમ ના કહેતા કે આ કલમ વાંચી છે કે વચન ખબર છે. પાસ્ટર હોય એને બધું જ ખબર જ હોય. આમેન. કોઈને દોષિત ના ઠરાવો. આમેન. પ્રાર્થના કરીએ. પિતા, અમે ખ્રિસ્તમાં નમીએ છે અને તમે જે અધિકારીની વાત કરી તમારા સેવક મારફતે કે જે ધન છે, અન્યાયપણાનું દ્રવ્ય, તેની જો તમે વહીવટ વ્યવસ્થિત ના કરી શકતા હોય, વિશ્વાસુ ન રહેતા હોય, તો ખરું દ્રવ્ય કોણ સોંપશે? અને પાઉલે વાત સમજાવી કે ખરું દ્રવ્ય દેવની મંડળી છે. પોતાના ઘરનાને ચલાવી ના શકે, દોરી ના શકે, સંભાળી ના શકે, પ્રભુના માર્ગમાં ના ચલાવી શકે, એમને પ્રેમ ના કરી શકે, એમનું રક્ષણ ના કરી શકે, એમના માટે મધ્યસ્થી ના કરી શકે, એમનું સાંભળીને એમની દેખરેખ ના રાખી શકે, એમના માટે મધ્યસ્થી ના કરી શકે, તો એ કેવી રીતે દેવની જે મંડળી છે, દેવના જે લોકો છે, જે તાણ પામેલા વિશ્વાસીઓ જોડેલા છે,
એમને તે કેવી રીતે બચાવી શકશે? પ્રભુ આભાર તમારા પવિત્ર વચન માટે. આ વાતો સમજાય અને જેટલા બી પાસ્ટર છે પહેલા પોતાના ઘરનાને તમારા રાજ્ય માટે તૈયાર કરનાર થાય એવી વાત તમે સંભળાવી. આભાર પ્રભુ. દરેક મારા ભાઈ બહેનો સહાય કરજો અને અમે દરેક સારા મા બાપ બનીએ અથવા તો સારા આગેવાન બનીએ. જે આપેલું છે સોંપેલું છે એને કાળજી રાખીએ, એને પ્રેમ કરીએ અને એમને સ્વર્ગમાં લઈ જવા માટે જવાબદારી ઉઠાવીએ. જેમ મૂસાએ જવાબદારી ઉઠાવી અને છેલ્લા સુધી એમને પહોંચાડ્યા, અમે પણ પ્રભુ સારા આગેવાન બનીએ. સહાય કરજો, દરેકને સહાય કરજો. દરેક મારા ભાઈ બહેનો ક્રિશ્ચિયન ભાઈ બહેનો અને ચર્ચમાં આવતા દરેક ભાઈ બહેનોનું ભલું થાય, દરેકને સતતા મળે, પ્રકાશ મળે અને આ વચન વવાય, સતતા વવાય અને સોગણા ફળ લાવે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપણે કહીએ આમેન. આમેન. પ્રભુ શ્રી કૃષ્ણ સાથે કરીએ. આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો જેમ આકાશમાં તેમ પૃથ્વી પર. તમારી ઈચ્છા પૂરી થાઓ. દેશનું એટલી આજમાં આપો, જેમણે માફ કરું છું તેમણે માફ કરો. મને પ્રશ્ન લાવો, મને સત્યનો છૂટકો કરો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સરકાર સુધી તમારા છે પ્રભુ. આમેન. આમેન. પ્રેઝ લોર્ડ. ગોડ બ્લેસ યુ. થેન્ક યુ. Shalom.